મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં અને આ વ્લોગ અત્યારે અમે ચાલુ કર્યો છે કારણ કે 10 વાગે રાતે 10 વાગે એટલા માટે ચાલુ કર્યો કે આખો દી હું બહાર હતો અને વ્લોગ નહોતો ઉતર્યો. બીજી વસ્તુ એ કે અમારું હવે ટીવીનું ફાઇનલ ડિસિઝન આવી ગયું છે અને ટીવી તો અમે જોઈ આવ્યા પણ છે. એને બીજી વસ્તુ એ છે કે અમારા જો મેડમ છે ને મેડમ એ અત્યારે ખાય છે એકચ્યુઅલી હાથી ઘોડા પણ રમોકડા પણ કહેવાય એને, એટલે એ રમોકડા ખાય છે. તો મિત્રો અમે હે ને ફાઇનલ નક્કી કર્યું. અમે તો કહેતા હતા કે કેમ ખાય છે એ પૂછતો હે કેમ ખાય છે એ પૂછતો કેની હિસાબે ખાઓ દાઢ દુખે ચવાતું છે નહીં કઈ હા તો હવે પેટ તો ભરું તેમાં એવું હતું મિત્રો હમણાં હે ને મહિનો દિવસ પહેલા જ એક આ બાજુની દાંત પડાવી હતી બરાબર. તો ડોક્ટર પણ કહેતા હતા કે બેન આ દાંત તમારી નીકળે એમ નથી કારણ કે આ દાંત બહુ અઘરી છે કાઢવી. તો બીજી ફેરી ડોક્ટર પાસે અમે જાઉં ને તો એ સરકારીમાં અમે પડાવી તો એ મેડમ જ કહી દે બેન તમારી બીજી ફેરી અમે દાંત પાડવાના નથી. એને મેન આપણે ટોપિક છે ને એના ઉપર વાત કરીએ કારણ કે ટીવી લેવાનું હતું અમારે મિનિમમ 32 ઇંચનું હું તો કહું છું પણ એને એ કે 43 ઇંચનું લેવું 43 ઇંચનું લેવાનું હતું બરાબર. એટલે 43 ઇંચનું જોયું પણ 43 ઇંચનું નહીં ને 55 ઇંચનું ટીવી ફાઇનલ કર્યું છે મિત્રો. 55 ઇંચનું ટીવી ખરેખર મજાક નથી કરતો. 50,000 રૂપિયાનું ટીવી અને 55 ઇંચનું ટીવી ફાઇનલ કર્યું છે. તારે ઈ જ લેવું એમ હું નથી કહેતી તમારી લેવું નથી લેવું ને તો 55 ઇંચ નથી લેવું ને 43 ઇંચનું જ કીધું 43 ઇંચ જ લેવી ને. હા ઓલી 43 હો હા 43 ને ઓલું સાઈડમાં હતું ઈ હા તે હું કીધું હું મધુ કાકીને 50 ઇંચનું છે હા. 2-4 ઇંચ વધારે હોય તો લઈ લે ને બધું હા તો મેં 50 સુધી પૂગી હતી તો તે હું તો કીધું? એમ નહીં તો હવે 50 ઇંચ લેવું કે ઓલો 43 ઇંચ લેવું કે શું કરવું? હું તે 43 થી 50 સુધી કહું પણ તમારી લેવું છું. જો મિત્રો ફરી જાય ખરેખર આ મજાક નથી કરતો હું હે ને એમને હવે જો તમને કન્ટિન્યુ હે ને એમ કહીએ કે હું વ્લોગ ઉતારીને ત્યાં હું તમને કહી કારણ કે અમે કાલે ટીવી જોવા ગયા હતા ફાઇનલ કરી દીધું હે. હવે કાલે ટીવી આવી છે પણ રામાયણ ઈ થઈ છે બરોબર. અને આ જીરીક હવે મોટિવેશન એની હિસાબે એને હોયું ગયું છે કે આપણે જે અહીંયા છે ને એ 55 ઇંચનું ટીવી હમાય એમ નથી. અહીંયા તો હમાઈ જાય પણ શોકેસમાં અમે કાલે આઈથી ઓલા દરજીની ઓલી ટેપ હોય ને એ દરજીની ટેપ લઈને આઈથી માપતા હતા તો મિનિમમ આ 43 ઇંચ લગીનું પૂગ્યો. 43 ઇંચનું ટીવી છે ને 43 ઇંચ જ અહીંયા નથી હમાતું બરાબર. 43 નથી હમાતું કારણ કે અમારા શોકેસમાં રાખવાની પહેલાં ઈચ્છા હતી પણ હવે છે ને જે ટીવીને અહીંયા ગોઠવવું જોઈએ અને 55 ઇંચ છે એટલા માટે છે ને આખી એક અહીંથી લાદીવાર અહીંયા લગીને ખેડવું જોઈએ આને. એને આખું ટીવી અહીં છે ને ટોકી જ થઈ ગયો સમજી લેજો. કાલે આવી જાય એટલે કાલના બ્લોગમાં તમે જોજો લગભગ તો આવી જ જાય 90-95% ફાઇનલ છે કે હવે એ ડિસિઝન લઈ આવ્યા પાકો કરી આવ્યા બદલે નહીં તો એને 50,000 રૂપિયાનો ધોવાળો બોલાય નાખ્યો હોય 100% ને 50 માંથી 55 નીચે વયા ગયા. એટલે એવું છે કે આમાં જોવા જાય ને તમે ક્યાં પૂગી જાય એના જેવી વસ્તુ હોય હે રૂપિયા 50,000 હા ટીવી 55 ઇંચનું આ તો 55 ઇંચનું ટીવી હવે તને પછી મજા આવશે ને. તે 5 ઇંચ વધારે લીધું મેં તો 50 ઇંચનું જ કીધું. વાહ ભાઈ વાહ. એટલે મિત્રો આમાં છે ને હું કઈ બોલી વગર નથી કારણ કે પછી મારે છે ને એવું છે કે હું એક મારું મેઇન કારણ શું છે ખબર કે હું તો કોઈ 32 ઇંચનું લઈ લેવાય મારે તો કઈ જોવું નથી બરાબર. મારી મમ્મીને આખો દી જોવું હોય પણ મેઇન વસ્તુ એ છે કે એને હું એક ફેરી નહીં લઈ દઈ ને એટલે મારે છે ને લગભગ ડેઈલી વસ્તુ સાંભળવા થાય જો આ ના થયું એટલે એવું હોય કે ભાઈ કંકાસ થી ને કારું મોટું એના જેવું છે. એટલે કંકાસ ના કરી એટલે મેં એને કીધું ભાઈ તારે જે લેવું એટલે બોલી જાય બરાબર એ ટીવી આપણે લઈ આવીશું એટલે ફિક્સ થઈ ગયું. ત્યાંથી વાત કટ થઈ ગઈ કારણ કે ડેઈલી છે ને મને એક તો બોલવું ગમે નહીં અને આ ધબર છે ને ડેઈલી બોલાવે કે ભાઈ મારે જો આ લેવું તું ના લેવાનું ઓલું થઈ ગયું ફલાણું થઈ ગયું ઢીકણું થઈ ગયું. એટલે મેં ફાઇનલ નક્કી કર્યું કે ભાઈ હે ને તારે 55 ઇંચ ટીવી લેવું ને કાંઈ નહીં 50 તો 55 ઇંચ લઈ લે. અને બીજી વસ્તુ એ છે કે ચાઇના કોઈ કંપનીના લેતા નથી સ્પેશિયલ એલજી કંપનીનું કઈ પ્રમોશન નથી કરતો પછી એલજી કંપનીનું છે ને ડાયરેક્ટ ટીવી લેવાનું નક્કી કર્યું બરાબર. એટલે પછી એલજી કંપનીનું ટીવી લેવાનું પાછું 55 ઇંચ એટલે 50,000 રૂપિયાનું ફાઇનલ એની કિંમત છે. હવે કાલ લગભગ આવી જાય કે નહીં આવે એ નથી ખબર મને. આઈ થિંક લેવાનું એને અહીંયા લગીનનું આવી છે એટલે આ એવડો ગેપ થાય આખો વિચાર કરો તમને કેમેરામાં તો ઓછું દેખાતું જો લગભગ આખું થિયેટર જ થઈ ગયું એમાં હોમ થિયેટર એડ કરી દઈ ને એટલે મૂવી જ થઈ ગયું હે પસંદ કરી પણ ઘેર આવીને માફ કર્યો ને તો મૂંઝાઈ ગયા એટલે આ બહુ હે ને મૂંઝવણમાં પડી ગયા. બીજી વસ્તુ એ કે મારી મમ્મીનું તઈએ મેં બ્લોગ ઉતારી લીધું હોત ને કાલે તો તમને ખબર પડી જાય મારી મમ્મીનું આમાં મૂંઝાઈ ગયું હું કે ભાઈ હવે કરવું 43 ઇંચનું ગમતું નથી અને બીજી વસ્તુ એ કે ભાઈ 55 ઇંચનું ટીવી હમાતું નથી
તોય છે ને પછી ફાઇનલ ડિસિઝન લીધું કે આને ઈ કે આપણે આગળ હટાવી લેવું અને ડાયરેક્ટ છે ને આપણે અહીંયા ટીવીને રાખી દઉં બરાબર બહુ થાય તો ડેરા પર હે હું બહુ થાય તો ડેરા નીચે રાખશું આ બીજું ડેલામ નીચે તો ત્યાં કોને જોવા રાખું નિમણાઈ આમ ફરવું દેખાય ન દેખાય આ જો મિત્ર આવું છે કે બહુ થાય ડેલા બાકી લેવું 55 છે એમ હા તો હવે કાલે જ લગભગ મને મારા ખ્યાલથી 95% થી 90% હું કહું કે કાલે જ લગભગ આવી જાય ટીવી તો તમે કન્ટિન્યુ આમનામ એને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયો અમારો કેવા લાગતા હોય કોમેન્ટમાં જરૂર મને બતાવી દેજો અને લાઇકનું બટન દબાવી દેજો કારણ કે તમારે આગળ અમને મજા આવશે અને બીજી વસ્તુ એ કે તમને પણ એને મનોરંજન થતું હોય છે બોલાવવાની મજા આવે હે અમને ધબધબાટી બોલાવવાની બાજવાની મજા આવે વાહ ભાઈ વાહ સબસ્ક્રાઇબ કરો ને તો હા એટલે મિત્ર એમાં એવું છે કે ભાઈ હે ને હવે મૂંઝવણમાં તો થોડાક આવ્યા છે મેડમ પણ હવે જોઈએ હવે 55 ઇંચનું ટીવી આવે કે નહીં તો અમે મળીએ નવા વ્લોગમાં બાય બાય